નમસ્કાર દર્શક મિત્રો, સુરતના સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની અને આ ઘટના ખૂબ જ મોટા પ્રમાણમાં બની અને એટલી બધી સ્થિતિ વણસી કે સમગ્ર મુદ્દે પોલીસ આખી રાત એક્શનમાં જોવા મળી રહી અને પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું, ઘરે ઘરે જઈ તપાસ કરી હતી, તાળા તોડી અને કાર્યવાહી કરી હતી અને આરોપીઓને ઝડપી લીધા હતા। આ ઘટનામાં અત્યાર સુધીમાં 27 જેટલા અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે એક ચોંકાવનારી બાબત પણ સામે આવી છે, જેમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। ત્યારે એવો ખુલાસો થયો છે કે આ ષડયંત્ર છે જેનો ઉદ્દેશ શાંતિ ભંગ કરવાનો હતો અને આ વિસ્તારની અંદર ભય ફેલાવવાનો હતો। પણ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ઘટના જે સામે આવી છે તેમાં પથ્થરમારો કરનારના 12 થી 13 વર્ષની ઉંમરના સગીર બાળકો હતા। આ સમગ્ર ઘટનાને મામલે હવે એવું સામે આવ્યું છે કે 6 જેટલા બાળકોએ પથ્થરો ફેંક્યા હતા। તમામ બાળકોની ઉંમર 12 થી 13 વર્ષની છે। બાળકો રિક્ષામાં બેસીને આવ્યા હતા અને એવી માહિતી મળી રહી છે કે આ બાળકો સૈયદપુરા વિસ્તારના ન હતા, પણ 1 થી 1.5 કિલોમીટર દૂરથી તેઓ રિક્ષામાં બેસીને આવ્યા હતા। હવે સવાલ એ છે કે આ બાળકોને ઉશ્કેરી કોણ રહ્યું છે? અહીં બાળકોનો સહારો લઈ કોઈએ ષડયંત્ર રચ્યું છે કે કેમ? અને તમામ બાળકો કોઈના દ્વારા ઉશ્કેરાઈને આ પથ્થરમારાને અંજામ આપ્યો હોવાનું પણ જણાઈ રહ્યું છે। તો આ સમગ્ર મામલે પોલીસ હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં તપાસ કરી રહી છે। ત્યારબાદ સુરતની અંદર જે આ પથ્થરમારાની ઘટના બની તેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પણ થોડાક કડક વલણમાં જોવા મળ્યા હતા અને જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ હતું તે જગ્યાએ દબાણો હતા, તે જગ્યાએ જીસીબી લાવી અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તો હાલમાં સુરતની અંદર જે સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની છે તેને લઈને તંત્ર અને પોલીસ સ્ટાફ ખૂબ જ કડક કાર્યવાહી કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।